નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 4.5ની અંદર દાખલા નંબર 1 છે કે જે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી અને એના વિકર્ણો આપણે દોર્યા, એના નામ પણ લખ્યા અને એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના એ આપણે દાખલા નંબર 1 ગયા લેક્ચરની અંદર આપણે શીખી ગયા. હવે આપણે દાખલા નંબર 2 તરફ જોઈશું કે ચતુષ્કોણ KLMN એની કાચી આકૃતિ દોરો. તો સૌથી પહેલાં આપણે ચતુષ્કોણની એક આકૃતિ દોરીશું. વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ આપણે કોઈ પણ પ્રકારનો દોરી શકીએ છીએ. ચાર બાજુઓ જે ચાર રેખાખંડોથી બનતી જે બંધ આકૃતિ છે, જેને આપણે બહુકોણ કહી શકીએ, એ આ ચાર રેખાખંડોથી બનતો બહુકોણ છે. એનું નામ આપવાનું છે આપણે KLMN. આ એક ચતુષ્કોણ છે અને ચાર રેખાખંડોથી બનેલો છે. હવે આપણે જે પ્રમાણે આપણને પ્રશ્નો પૂછ્યા છે એ પ્રમાણે આપણે એમના નામ લખીશું. સૌથી પહેલાં જોઈએ તો આ ચાર બિંદુઓ છે. એક બિંદુ K, બિંદુ L, બિંદુ M અને બિંદુ N. ચાર બિંદુઓ છે. આ ચતુષ્કોણની ચાર બાજુઓ છે. એક KL બાજુ, રેખાખંડ LM, રેખાખંડ MN અને રેખાખંડ KN. સામસામેની બાજુઓ પણ અને પાસેની બાજુઓ પણ છે. તો આપણે પ્રશ્નો જોઈએ કે એની અંદર આપણને એવું કહ્યું છે કે સામસામેની બાજુઓની બે જોડ. આપણે સામસામેની બાજુઓ કઈ છે તમને ખ્યાલ આવી જાય. આ ચતુષ્કોણ છે, આ અને આ સામસામેની બાજુ છે, આ અને આ સામસામેની બાજુ છે. તો આપણે એમની જોડ લખીએ તો KN એક જોડ લખીએ. KN રેખાખંડ એક બાજુ છે, એની સામેની બાજુ છે LM. આ એક જોડ છે, એક KN અને એની સામેની બાજુ LM. હવે આપણે બીજી જોડ લખવાની છે. એક KL અને એની સામેની KLની સામેની જોડ આપણે લખી શકીએ NM અથવા તો MN પણ લખી શકીએ છીએ. તો આ થઈ બે જોડ, સામસામેની બાજુઓની જે બે જોડ છે એની વાત કરેલી છે. હવે આપણને એવું કહ્યું છે કે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની બે જોડ. ખૂણાઓ તો આ પણ ખૂણો છે, આ પણ અને આ પણ. ચાર ખૂણા છે. ચાર ખૂણા પણ આપણને અહીંયા ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડની વાત કરે છે. તો ખૂણો K લઈએ તો એની સામેનો ખૂણો કયો થાય? તો ખૂણો M. અને બીજી જોડ લઈએ, ખૂણો L લઈએ તો એની સામેનો Lની સામેનો ખૂણો થાય ખૂણો N. તો આ થઈ સામસામેના ખૂણાઓની જોડ. હવે સીમાં આપણને એવું કહ્યું છે કે ચતુષ્કોણની પાસેની બાજુઓની ચાર જોડ. વિદ્યાર્થી મિત્રો, આ બાજુ આપણે લઈએ તો આની પાસેની આ પણ થાય અને આ પણ થાય. એવી રીતે આ બાજુ લઈએ તો એની પાસેની બાજુ આ પણ અને આ પણ. આપણે આપણા ઘરની વાત કરીએ તો આપણી પાસેની આપણે બંને પાડોશોને આપણે પાસેની ઘરવાળા કહી શકીએ. આ બાજુવાળાને પણ આપણે પાસેવાળા કહી શકીએ અને રાઈટ લેફ્ટ બંને બાજુવાળાને આપણે પાસેની બાજુવાળા આપણે કહી શકીએ છીએ. એમ કોઈ પણ બાજુ લઈએ, ધારો કે એક બાજુ લીધી આપણે KL બાજુ, KL તેની પાસેની બાજુ ધારો કે આપણે આ લીધી, દરેકને LM. બરાબર. બીજી જોડ લઈએ, LM લઈએ તો એની પાસેની બાજુ લીધી MN. ત્રીજી જોડ જો MN લઈએ તો એની પાસેની બાજુ NK અથવા તો KN. અને ચોથી જો KN લઈએ તો એની પાસેની બાજુ આ KL. આપણે આ ચાર જોડ લખી. આ જોડ લીધી તો એની પાસેની આ બતાવી, આ લીધી તો એની પાસેની આ લીધી તો એની પાસેની આ અને આ લીધી તો એની પાસેની આવી. ચાર જોડ જે પાસેની બાજુઓની જોડ બતાવે છે. હવે આપણને ડીમાં એવું કહ્યું છે કે ચતુષ્કોણની પાસેના ખૂણાઓની ચાર જોડ. પાસેના ખૂણાઓની ચાર જોડ આપણે જોઈએ. ખૂણાની વાત કરે છે તો ખૂણો આપણે K લઈએ તો એની પાસેનો ખૂણો L પણ થાય. આપણે આમ જ જઈશું અને ખૂણો L. બીજી જોડ લઈએ, જો ખૂણો L લઈએ તો એની પાસેનો ખૂણો થાય ખૂણો M. ત્રીજી જોડ જો ખૂણો M લઈએ તો એની પાસેનો ખૂણો આપણે લખીશું ખૂણો N. અને ચોથી જોડ જો ખૂણો N લઈએ તો એનો પાસેનો ખૂણો લખીશું ખૂણો K.
આ થઈ પાસ પાસેના ખૂણાઓની 4 જોડ. તો આ રીતે તમે કોઈ પણ ચતુષ્કોણ આપેલું હોય તેની સામસામેની બાજુઓ, પાસ પાસેની બાજુઓ, સામસામેના ખૂણા, પાસ પાસેના ખૂણા, કોઈ પણ આપણે અલગ અલગ નામ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 4.6 સમજીએ પહેલાં સૌથી પહેલાં આપણે થોડીક માહિતી સમજી લઈએ. આ માહિતી આપણે ખૂબ ધ્યાનથી સમજવાની છે, કારણ કે આ જે વર્તુળને સંગત જે માહિતી છે એ છેક તમારે ધોરણ 8, 9 અને 10ની અંદર પણ એનો ઉપયોગ થાય છે. આ ખૂબ એવું નથી કે આ જે છે અને પાછળ ક્યારે આવશે નહીં, પણ આ માહિતી વિશે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે શું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી આપણને એવું કહે છે કે એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ રચે છે. આપણું એક સમતલ છે અને કોઈ નિશ્ચિત બિંદુ આપણે લઈએ. હવે નિશ્ચિત બિંદુથી અમુક આપણને જે આપણને ચોક્કસ અંતરે આવેલા બિંદુઓની વાત કરીએ, એક જ સમતલ, આ એક સમતલ છે, કોઈ એક નિશ્ચિત બિંદુ, તો આ એક નિશ્ચિત બિંદુ છે. આપણે નિશ્ચિત બિંદુથી આ બિંદુ પણ સરખા અંતરે છે, આ બિંદુ પણ સરખા અંતરે છે, આ બિંદુ પણ સરખા અંતરે. આ જે બધા બિંદુઓ આવેલા છે શેની રચના કરે છે? વર્તુળની રચના કરે છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાન રાખજો, આ બધા જ બિંદુઓ ભેગા થઈ અને વર્તુળની રચના કરે છે. અહીંથી આ બિંદુનું અંતર પણ સરખું થાય, આ બિંદુનું બધા જ બિંદુઓનું અંતર કેવું થાય? સરખું થાય છે. તો આ રીતે આપણે વર્તુળની રચના કરીએ છીએ. હવે આગળ જોઈએ કે આ નિશ્ચિત બિંદુ છે, આપણે જે આ નિશ્ચિત બિંદુ લીધું એને આપણે શું કહીએ? વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ. જે આપણે નિશ્ચિત બિંદુથી અમુક અંતરે જે ચોક્કસ અંતરે જે બિંદુઓ આવેલા છે એ બિંદુઓ દ્વારા આપણે વર્તુળની રચના કરી અને આ જે નિશ્ચિત બિંદુ છે એ નિશ્ચિત બિંદુને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર કહીએ છીએ. ખૂબ સમજો કેન્દ્ર કોને કહેવાય, કારણ કે આપણે જે સ્વાધ્યાય 4.6 છે એની અંદર આપણે આ વર્તુળ પરથી જ આપણે દાખલા લખવાનું છે. જોઈએ, ચોક્કસ અંતરને ત્રિજ્યા કહેવાય. ધારો કે અહીંયાથી અહીંયા સુધીનું જે ચોક્કસ અંતર છે આને પણ ત્રિજ્યા કહેવાય. અહીંથી અહીંયા બીજું કોઈ દોરું એને પણ ત્રિજ્યા કહેવાય. ગમે તે અહીંયા આ બિંદુથી વર્તુળ પરના બિંદુ સુધીનું જે નિશ્ચિત બિંદુથી વર્તુળ પરનું જે બિંદુ છે, આ બધા વર્તુળ પર બિંદુઓ અને આ નિશ્ચિત બિંદુ છે. નિશ્ચિત બિંદુથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. આ થઈ ત્રિજ્યા અને આ જે નિશ્ચિત બિંદુ છે એ આપણું કેન્દ્ર છે. ફરી ધ્યાન રાખજો કે કેન્દ્ર અને ત્રિજ્યા વિશે આપણે જોયું. હવે વર્તુળની ફરતા અંતરને વર્તુળનો પરિઘ કહેવાય. અહીંથી આપણે ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આખું રાઉન્ડ ફરીને અહીંયા આવીએ પાછા જે જગ્યાએથી ઉપડ્યા હતા ત્યાંથી, તો એ આખો વર્તુળનો પરિઘ કહેવાય. વર્તુળની આસપાસનું આપણે ધોરણ 5ની અંદર પણ શીખી ગયા પરિઘ એટલે શું. તો વર્તુળની આસપાસનું જે આપણે કિનારીનું અંતર શોધીએ એને વર્તુળનો પરિઘ કહેવાય. તો જે વર્તુળની ફરતા અંતરે એને વર્તુળનો શું કહેવાય? પરિઘ. વર્તુળના અમુક ભાગ, ધારો કે મને આટલો ભાગ લેવાની ઈચ્છા થઈ, આટલો ભાગ લીધો, તો આ જે ભાગ છે, જે રાઉન્ડ ભાગ, આપણે એક ધારો કે અહીંયા એક વર્તુળ દોરીએ અને મેં આટલો ભાગ કાપી નાખ્યો, તો આ જે ભાગ છે એને શું કહેવાય? વર્તુળનો ચાપ કહેવાય. હવે મને અહીંથી લેવાની ઈચ્છા થઈ તો આ ભાગને પણ વર્તુળનો ચાપ જ કહેવાય. તો વર્તુળના જે આવી રીતે દોરેલો જે ભાગ છે ગોળાકાર, એને વર્તુળનો શું કહેવાય? ચાપ. કારણ કે આપણે ચાપ એ રીતે જ લેતા હોઈએ છીએ. તો જે કોઈ પણ એક ભાગ લઈએ એમાં જે ગોળાકાર ભાગ આવે એને વર્તુળનો આપણે ચાપ કહીએ છીએ. ચાપ કહેવાય. વર્તુળ પરના બિંદુઓને જોડતો રેખાખંડ, ધારો કે આ વર્તુળ પરનું બિંદુ છે, આ બિંદુથી આ બિંદુ સુધી મેં જે દોર્યું એને શું કહેવાય? વર્તુળની જીવા કહેવાય. આ છે વર્તુળની જીવા. કારણ કે વર્તુળ પરના બે બિંદુઓને જોડે છે. તો આપણે આ અહીંયાથી અહીંયા લઈએ, એ બિંદુ નિશ્ચિત બિંદુમાંથી પણ પસાર થાય છે, તો એને પણ જીવા કહેવાય. કારણ કે એ પણ વર્તુળ પરના બે બિંદુઓને જોડે છે. તમે જોઈ શકો છો અહીંયાથી અહીંયા સુધીના અંતરને જોડે છે, તો આ પણ જીવા છે. ફરીથી જે રેખાખંડ વર્તુળના બે બિંદુઓને જોડતો હોય એને વર્તુળની જીવા કહેવાય. તો આ પણ એક રેખાખંડ છે અને એ પણ વર્તુળના બંને બિંદુઓને શું કરે છે? જોડે છે. તો એને આપણે વર્તુળની જીવા કહીએ. હવે થઈ વર્તુળના વ્યાસની વાત.
તો વર્તુળના કેન્દ્રમાંથી પણ પસાર થતી હોય એવી જીવા હોય, આને આપણે જીવા કહી, પણ એ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો એને શું કહી શકાય? વ્યાસ. આને આપણે જીવા કહી પણ એને આપણે વ્યાસ ન કહી શકીએ. કેમ? એ બે બિંદુઓને જોડે છે પણ એના કેન્દ્રમાંથી પસાર થતી નથી. ખાસ ધ્યાન રાખજો, બે બિંદુઓને જોડે વ્યાસને જીવા કહી શકીએ પણ જીવાને વ્યાસ કહી શકાય નહીં. કારણ કે આ શું થયું? આ વ્યાસ એ કેન્દ્રમાંથી પસાર થયો છે, બે બિંદુને જોડે એટલે વ્યાસ કયો? અહીંયા બે બિંદુઓને જોડે છે અને જીવા કહી પણ કેન્દ્રમાંથી પસાર થતો નથી એટલે વ્યાસ કહી શકાય નહીં. વ્યાસ એવો હોય કે વર્તુળના બે બિંદુઓને જોડતો પણ હોય અને કેન્દ્રમાંથી પસાર થતો હોય, જ્યારે જીવા વર્તુળના બે બિંદુઓને જોડે છે. આ વ્યાસને આપણે જીવા તરીકે પણ લઈ શકીએ છીએ કારણ કે એ બે બિંદુઓને જોડે છે. તો અહીંયા થઈ જીવા અને વ્યાસની વાત. હવે વર્તુળની ત્રિજ્યા કરતાં વર્તુળનો વ્યાસ ડબલ. હવે અહીંયા જોઈએ, આપણે જોયું કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને જે ત્રિજ્યા કહેવાય, તો આ પણ કેન્દ્રથી આને પણ ત્રિજ્યા કહેવાય, આને પણ ત્રિજ્યા કહેવાય. તો વ્યાસ બરાબર ત્રિજ્યા 2 ગુણ્યા ત્રિજ્યા કહી શકાય કારણ કે આખા વ્યાસમાં 2 ત્રિજ્યા આવે છે નિશ્ચિત બિંદુથી 2 સરખા અંતરે. તો વ્યાસ કરતાં ત્રિજ્યા કેવી હોય છે આપણે જોઈ શકીએ કે વર્તુળની ત્રિજ્યા કરતાં વર્તુળનો વ્યાસ 2 ગણી લંબાઈનો હોય છે. ધારો કે આ 4 મીટર હોય તો આ પણ 4 હોય એટલે વ્યાસ 8 હોય. જો ત્રિજ્યા 4 હોય તો એનો વ્યાસ કેટલો હોય? 8 હોય. આપણે વ્યાસ પરથી ત્રિજ્યા અને ત્રિજ્યા પરથી વ્યાસ શોધતા શીખી ગયા છે ધોરણ 5ની અંદર, અને આપણને ખ્યાલ આવી જાય કે જો ત્રિજ્યા 4 સેમી આપી હોય તો એનો વ્યાસ કેટલો થઈ જાય? 8 સેમી. અને જો વ્યાસ 8 સેમી આપેલો હોય તો ત્રિજ્યા થઈ જાય 4 સેમી. વર્તુળના વ્યાસ વડે વર્તુળના 2 ભાગ આપણે જોઈ શકીએ છીએ. આ થયો વર્તુળનો વ્યાસ અને એના વડે વર્તુળના 2 ભાગ, એક આ ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ. એમ વ્યાસ વડે વર્તુળના 2 ભાગ થાય છે અને આ દરેક એટલે આ એક ભાગને આપણે શું કહીએ છીએ? અર્ધ વર્તુળ કહીએ છીએ. ધારો કે આ વર્તુળ છે એના આપણે 2 ભાગ કરી દીધા તો આ ભાગને આપણે શું કહીએ? અર્ધ વર્તુળ. આ વ્યાસ વડે કેન્દ્રથી આ વ્યાસ છે એટલે અર્ધ વર્તુળ બને છે. તો ધારો કે આપણે અર્ધ વર્તુળની વાત કરીએ, આ એક ભાગને આપણે અર્ધ વર્તુળ કહીએ છીએ. એવી રીતે આ બીજો ભાગ છે તો એને પણ આપણે શું કહી શકીએ? અર્ધ વર્તુળ. અને આ અર્ધ વર્તુળ વ્યાસના કારણે અર્ધ વર્તુળમાં રૂપાંતર પામે છે. હવે આપણે જોઈએ કે આ અર્ધ વર્તુળ એ વ્યાસ અને અર્ધ પરિધ. આ અર્ધ વર્તુળ છે એ વ્યાસ, આ વ્યાસ અને અડધો પરિધ. પરિધ આખા વર્તુળની વાત કરીએ તો આખો પરિધ થાય, પણ આ અડધું છે એટલે આ અડધો પરિધ થાય. તો અર્ધ વર્તુળ એ વ્યાસ અને અર્ધ પરિધથી, આ વ્યાસ અને અર્ધ પરિધથી જોડાયેલી બંધ આકૃતિ છે. જોઈ શકીએ છીએ આપણે અર્ધ વર્તુળે આ નીચેનો ભાગ લઈએ તો આ પણ એક વ્યાસ છે, તો વ્યાસ અને અડધો પરિધ છે તો એનાથી જોડાયેલી બંધ આકૃતિ છે. હવે જોઈએ જેની એક બાજુ ચાપ હોય અને બીજી બાજુ 2 ત્રિજ્યાઓ હોય એને આપણે શું કહીએ? વૃત્તાંશ. આપણે જોઈ શકીએ છીએ આ વર્તુળની વાત કરીએ તો એક બાજુ ચાપ, આ ચાપ છે અને 2 બાજુ આ ત્રિજ્યાઓ છે. જોઈએ છીએ આપણે તો આ જે ભાગ છે એને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. વૃત્તાંશ. ફરીથી 2 ત્રિજ્યાઓ અને ચાપ વડે જે આપણે ભાગ છે અને આપણે શું કહીએ છીએ? વૃત્તાંશ. ફરી આ વર્તુળની વાત કરીએ, અહીંયા કેન્દ્ર છે, કેન્દ્રથી આ 2 ત્રિજ્યાઓ છે અને આ ચાપ આપણે એને જેને વર્તુળમાં જે ભાગ હોય એને ચાપ, તો આ ભાગને આપણે શું કહીએ? વૃત્તાંશ. તો તમને કહી શકીએ આપણે લઘુ વૃત્તાંશ એવું પણ કહી શકીએ છીએ કે નાનો છે એટલે એને આપણે લઘુ વૃત્તાંશ તરીકે પણ. કોઈ પણ જગ્યાએ એવું જરૂર નથી કે આ બાજુ જ હોય. હવે અહીંયા પણ હોઈ શકે છે. તો આ 2 ત્રિજ્યાઓ અને આ ચાપ વડે જે રચના થાય છે એને આપણે શું કહીએ? વૃત્તાંશ. ખૂબ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ વૃત્તાંશ. હવે વર્તુળનો અંદરનો એવો પ્રદેશ જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો છે. તો આ આપણે જોઈએ, આ જીવા છે અને આ ચાપ છે, બેના વડે જે આ પ્રદેશ જોડાયેલો છે એને શું કહેવાય? વૃત્તખંડ. ધ્યાન રાખજો, 2 ત્રિજ્યાઓ અને ચાપ વડે જોડાયેલો છે એને વૃત્તાંશ કહેવાય, અને જીવા અને ચાપ વડે જે ભાગ જોડાયેલો છે એને આપણે શું કહીએ છીએ? વૃત્તખંડ કહીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, આ વૃત્તખંડ અને વૃત્તાંશ વિશે તમારે ખાસ યાદ રાખવાનું છે કે બે ત્રિજ્યાઓ અને ચાપ વડે જે આકૃતિ દોરાય એને આપણે વૃત્તાંશ કહીએ, અને જીવા અને ચાપ વડે જે ભાગ હોય એને આપણે શું કહીએ છીએ? વૃત્તખંડ. ધારો કે આપણે અહીંયા નામ લખ્યું હોય, અહીંયા ઓ એ બી, તો આપણે લખી શકીએ છીએ વૃત્ત કયો? ઓ એ બી, વૃત્તાંશ. અને અહીંયા આપણે એ બી એવું લખ્યું હોય તો આપણે લખી શકીએ વૃત્તખંડ કયો? અહીંયા કોઈ નામ હોય તો વૃત્તખંડ એ ઓ બી. તો આ થયો જીવા અને ચાપ વડે આપણે વૃત્તખંડની રચના અને બે ત્રિજ્યાઓ અને ચાપ વડે આપણે વૃત્તાંશની રચના. તો આ થઈ વર્તુળ વિશેની માહિતી. હવે સ્વાધ્યાય 4.6 તરફ જઈએ. એમાં પણ આવું જ કંઈક છે. એમાં આપણે જે સમજ્યા એ જ આ વસ્તુ લખવાની છે, પણ જો તમને માહિતીની અંદર ખબર પડી હોય તો જ તમને સ્વાધ્યાયની અંદર ખ્યાલ આવે. માહિતીના આધારે આપણે વર્તુળનું કેન્દ્ર, વર્તુળની જીવા, વર્તુળનો વ્યાસ, વૃત્તખંડ, વૃત્તાંશ, પરિઘ, જે અર્ધવર્તુળ વિશેની આપણે માહિતી મેળવી. હવે જે સ્વાધ્યાય 4.6 છે એની અંદર દાખલા નંબર 1 એમાં આકૃતિ આપેલી છે, અને આકૃતિ પરથી જ આ બધી જ વસ્તુ આપણે લખવાની છે કે એમાં કેન્દ્ર કયું છે, ત્રિજ્યાઓ કઈ છે, વ્યાસ. જો આપણે ધ્યાનથી સમજ્યા હશું તો આપણને કેન્દ્ર, ત્રિજ્યાઓ અને વ્યાસ આ બધી જ વસ્તુઓની આપણને માહિતી મળી શકે છે. તો સૌથી પહેલાં આપણને એવું પૂછ્યું છે કે વર્તુળનું કેન્દ્ર. તો આપણને કેન્દ્ર ખબર હોય, જે નિશ્ચિત બિંદુ આપણે કહી શકીએ, આ બિંદુ ઓ એ વર્તુળનું શું છે? કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર લખ્યું. હવે 3 ત્રિજ્યાઓ. ત્રિજ્યાઓ આપણે કોને કહેતા હતા? આ કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું જે અંતર છે, આ કેન્દ્રથી વર્તુળ સુધીનું બિંદુનું અંતર, એક આ પણ છે, એક આ પણ છે, એક આ પણ છે. કેન્દ્રથી વર્તુળ પરનું બિંદુ, કેન્દ્રથી વર્તુળ પરનું બિંદુ, અને આ પણ કેન્દ્રથી વર્તુળ પરનું જ બિંદુ છે. તો એ શું છે? આપણે અહીંયા આપણને 3 ત્રિજ્યાઓ છે ને, અહીંયા પણ 3 જ છે. એક તો ઓ બી, ઓ એ અને ઓ સી. તો આપણે લખી શકીએ ઓ એ, ઓ બી, ઓ સી. આ શું છે? 3 ત્રિજ્યાઓ છે જે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું ચોક્કસ અંતર દર્શાવે છે. હવે આપણે કહ્યું છે કે વર્તુળનો વ્યાસ. આપણે વ્યાસ કોને કહ્યું હતું? વર્તુળ પરના બે બિંદુઓ અને કેન્દ્રમાંથી પસાર થતો હોય એને આપણે શું કહીએ? વર્તુળનો વ્યાસ. તો વર્તુળના બે બિંદુઓ એ અને સી અને કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે તેવો વ્યાસ કયો છે? એસી. એ સિવાય બીજો કોઈ પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર, અહીંયા બે બિંદુઓને જોડતો નથી, કેન્દ્રમાંથી પસાર થાય, પણ કેન્દ્રમાંથી પણ પસાર થવો જોઈએ અને બંને બિંદુઓને જોડતો પણ હોવો જોઈએ. એવો જે રેખાખંડ હોય એને વર્તુળનો વ્યાસ કહેવાય. તો અહીંયા વર્તુળનો વ્યાસ લખ્યો આપણે એસી. હવે જીવાની વાત કરીએ તો જીવા, મેં તમને કહ્યું હતું કે બે બિંદુઓને જોડે અને જીવા કહી શકાય. તો આ પણ વ્યાસ જે છે એ પણ બે બિંદુઓને જોડે છે, તો વ્યાસ એને પણ જીવા કહેવાય. અને બીજો વ્યાસ અહીંયા જીવા જોઈએ તો ઈ અને ડી, એ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ છે. તો આપણને જીવા કેટલી મળશે? 2. કારણ કે વ્યાસને આપણે જીવા કહી શકીએ, જીવાને વ્યાસ કહી શકતા નથી. હવે આપણને એવું કહ્યું છે કે વર્તુળના અંદરના ભાગમાં આવેલા બે બિંદુઓ. આ આખું વર્તુળ છે તો આ બધા તો વર્તુળ ઉપરના બિંદુઓ છે, અને આ ક્યુ એ વર્તુળના બહારના ભાગમાં. વર્તુળના અંદરની વાત કરીએ તો એક બિંદુ ઓ અને બિંદુ પી, આ બંને બિંદુઓ વર્તુળના અંદરના ભાગમાં આવેલા છે. તો આપણે લખી શકીએ બિંદુ ઓ અને બિંદુ પી. બાકી બધા વર્તુળ પરના બિંદુઓ છે અને ક્યુ એ વર્તુળનું બહારનું બિંદુ છે. અહીંયા આપણને એવું કીધું છે બહારના ભાગના બે બિંદુઓ લખો. તો આપણને બહારમાં તો એક જ બિંદુ આપેલું છે, બિંદુ ક્યુ. તો આપણે લખી શકીએ બિંદુ ક્યુ એ વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ છે. બીજું કોઈ આપેલું હોય તો આપણે લખી શકીએ વર્તુળના અંદર ન હોય કે વર્તુળ પર પણ ન હોય એવું બહારનું, તો બિંદુ આપણે ક્યુ લખી શકીએ છીએ બહારના ભાગમાં. હવે વૃત્તાંશ. વૃત્તાંશમાં આપણે શું વ્યાખ્યા જોઈ હતી કે બે ત્રિજ્યાઓ અને એક ચાપ વડે જે ઘેરાયેલો પ્રદેશ છે. તો આ રહી બે ત્રિજ્યાઓ અને આ ચાપ, એના વચ્ચે જે ઘેરાયેલો પ્રદેશ એને આપણે શું કહીએ? વૃત્તાંશ. તો વૃત્તાંશમાં આપણે શું લખી શકીએ? ઓ એ બી.
વૃતાંશ OAB એટલે કે 2 ત્રિજ્યાઓ અને એક ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને આપણે શું કહીએ છીએ? વૃતાંશ. હવે વાત થઈ વૃત્તખંડની. તો વૃત્તખંડમાં આપણે શું કરીએ? તો આપણે જોયું હતું કે એક ચાપ અને એક જીવા વડે જે પ્રદેશ ઘેરાયેલો છે એને આપણે, તો આ એક ચાપ છે જે ગોળાકાર ભાગ છે અને આ એક જીવા છે એના વડે જે ઘેરાયેલો પ્રદેશ છે એને આપણે શું કહીએ? વૃત્તખંડ. આ વૃત્તખંડની વાત કરીએ તો વૃત્તખંડ આપણે લઈ શકીએ EFD. વૃત્તખંડ EFD એ શું છે? વૃત્તખંડ છે જે એક ચાપ અને જીવા વડે ઘેરાયેલો પ્રદેશ છે. તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો થયો. દાખલા નંબર 2 એમાં પણ આપણને આકૃતિ આપેલી છે અને દાખલા નંબર 1ની જેમ જ આપણે કેન્દ્ર, વ્યાસ, જીવા, ત્રિજ્યા, વૃત્તાંશ, વૃત્તખંડ, અંદરનું બિંદુ, બહારનું બિંદુ, પણ આમાં આપણે એક વસ્તુ વધારે છે જે ચાપ આપણે લખવાનું છે. તો તમે હવે આગળ સમજી જ ગયા હશો કે કેન્દ્ર કોને કહેવાય? તો જે નિશ્ચિત બિંદુ છે એને આપણે શું કહીએ? કેન્દ્ર. તો કેન્દ્ર કયું છે? તો બિંદુ O એ વર્તુળનું કેન્દ્ર છે. હવે ત્રિજ્યાની વાત કરીએ તો કેન્દ્રથી વર્તુળ પરનું બિંદુ આપણે જોઈએ. કેન્દ્રથી વર્તુળ પરનું આ અને એક આ 3 છે. તો આપણે લખીએ OA, OB અને OE. આ OA પણ, આ OE પણ અને OB 3 શું છે? ત્રિજ્યાઓ છે જે કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ છે. એનું જે નિશ્ચિત અંતર છે એને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. હવે વ્યાસ કોને કહેવાય? તો વ્યાસ આપણે એને કહેતા હતા કે જે વર્તુળ પરના 2 બિંદુઓ છે અને જે કેન્દ્રમાંથી પસાર થાય છે એને આપણે શું કહીએ? વ્યાસ. તો વર્તુળ પરના બિંદુઓ તો આ પણ છે પણ એ કેન્દ્રમાંથી પસાર થતો નથી. એક આ રેખાખંડની વાત કરીએ તો AB એ વર્તુળ પરના 2 બિંદુઓ છે પણ કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આપણો વ્યાસ કયો છે? રેખાખંડ AB એ વર્તુળનો વ્યાસ છે. હવે વૃત્તાંશની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર જ છે કે 2 ત્રિજ્યાઓ અને એક ચાપ વડે જે ઘેરાયેલો બંધ પ્રદેશ છે એને આપણે વૃત્તાંશ. તો આ 2 ત્રિજ્યાઓ છે અને આ એક ચાપ છે એના વડે જે ઘેરાયેલો બંધ પ્રદેશ છે એને આપણે શું કહીએ છીએ? વૃત્તાંશ. તો વૃત્તાંશ OBE અથવા તો OEB કંઈ પણ લખી શકાય. તો આપણે લખી શકીએ વૃત્તાંશ OBE જે 2 ત્રિજ્યાઓ અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ છે. હવે વૃત્તખંડની વાત કરીએ તો વૃત્તખંડ એટલે કે જીવા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને, આ છે જીવા અને આ છે ચાપ, એના વડે જે ઘેરાયેલો પ્રદેશ છે એને આપણે શું કહીએ? વૃત્તખંડ. તો વૃત્તખંડમાં આપણે લખીએ CFD. વૃત્તખંડ CFD એ શું છે? વૃત્તખંડ. અંદરના ભાગનું બિંદુ તો આપણે જોઈ શકીએ અંદર 2 બિંદુઓ છે, બિંદુ O છે અને બિંદુ P છે. તો બિંદુ O અને બિંદુ P. હવે એવું કહ્યું છે કે બહારના ભાગનું જે વર્તુળ ઉપરનું કે વર્તુળની અંદર, તો બહાર છે બિંદુ Q. અને છેલ્લે આપણને એવું કહ્યું છે કે ચાપ. તમે અહીંયા જોઈ શકો છો RM એક ચાપ જ આપેલો છે ફક્ત. તો આપણે એ ચાપની વાત કરીએ તો લખી શકીએ RM અને ઉપર આમ ચાપ દર્શાવીએ છીએ કારણ કે આપણે ચાપ લખવાનો છે, ચાપ RM. તો આ થયું ચાપ RM. આ થઈ દરેક વર્તુળ વિશેની માહિતી. હવે દાખલા નંબર 3 તરફ જઈશું. જો આપણે વર્તુળ વિશેની માહિતી સમજ્યા હોય તો આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? આપણે જોઈ શકીએ આ વ્યાસ એ વર્તુળની જીવા છે. હા, દરેક વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય અને એને આપણે શું કહીએ છીએ? વર્તુળની જીવા. તો આપણે લખી શકીએ હા, દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. કારણ કે શું છે? એ બંને વર્તુળ પરના બંને બિંદુઓને જોડતો રેખાખંડ છે. એટલે જે વ્યાસ છે એને આપણે જીવા કહીએ છીએ.
હવે બીની અંદર આપણને શું કહ્યું છે? શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? તો ના, આ જીવા છે પણ એને વર્તુળનો વ્યાસ કહી શકાય નહીં. કેમ? કારણ કે જે વ્યાસ છે એ કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આપણે લખી શકીએ ના, દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. કારણ શું? કારણ કે જીવા એ માત્ર બે બિંદુઓને જોડતો રેખાખંડ છે, જ્યારે વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય છે. આપણને આ રીતે બે અલગ અલગ પ્રશ્નો પૂછ્યા હતા, જે આપણે આગળ માહિતી પરથી પણ આપણે સમજ્યા હતા અને અહીંયા પણ આપણે એના વિશે થોડીક માહિતી આપી. હવે દાખલા નંબર 4 ની અંદર આપણને એવું કહ્યું છે, ખરા ખોટા લખવાના છે. વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે. આપણે જોઈ શકીએ છીએ આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય. આ એક વ્યાસ છે AB. બીજો વ્યાસ લઈએ તો આ થયો એક PQ વ્યાસ. વ્યાસ કેન્દ્રમાંથી, બધા જ વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય. એ વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે. તો વિધાન કેવું છે? સાચું છે. હવે આપણને શું કહ્યું છે બીની અંદર? કે વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય. આપણે એ પણ જોયું છે કે વર્તુળનું કેન્દ્ર એ નિશ્ચિત બિંદુ છે અને નિશ્ચિત બિંદુથી જે ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વડે આપણે વર્તુળની રચના, એટલે જે વર્તુળનું કેન્દ્ર છે હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય. તો એ પણ વિધાન કેવું છે? સાચું છે. તો અહીં આપણું જે સ્વાધ્યાય 4 પ્રકરણ 4 આપણું પૂરું થયું.